હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર। અને મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 એકાઉન્ટ, જે મેઇન સબ્જેક્ટ છે કોમર્સ વાળા વિદ્યાર્થીનો, તો એમાં વિભાગ ડી નું સોલ્યુશનમાં ભાગ 1 ના પ્રકરણ નંબર 4 નું સોલ્યુશન મિત્રો આજે આપણે આપણી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશનમાં મિત્રો જોવાના છીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, કેમ કે વિડીયો ગમશે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે આ ચેનલ તમને એજ્યુકેશન માટે, એજ્યુકેશન પર્પસ માટે ખૂબ જ ઉપયોગી છે, તો જરૂરથી સબસ્ક્રાઇબ કરીને જ રાખો। ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન। અને તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે તમે જો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર કેટલા 100 રૂપિયા કિંમત છે, તો ફટાફટ કોલ કરીને મિત્રો મેળવી લો, નહીં તો રહી જશો। ઓકે, કેમ કે પરીક્ષા તો હમણાં નજીક આવી જ ગઈ છે। આમે આજે 29 તારીખ છે, 28 તારીખ છે અને 16-15 દિવસમાં તો તમારી પરીક્ષા આવી ગઈ છે, તો ફટાફટ તમારો ટાઈમ નો વેસ્ટ થાય એના માટે મિત્રો ફટાફટ કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો। ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન વિભાગ ડી ભાગ 1 ના પ્રકરણ નંબર 4 નો। ઓકે, તો નીચેના આમાં શું છે મિત્રો, આપણે વ્યવહારો બી લખેલા છે, કેટલાક દાખલામાં નહીં લખેલા હોય તો કંઈ વાંધો નહીં। ગાલા અસાઇનમેન્ટ પોતાની પાસે રાખો અને આ વિડીયો ચાલુ રાખો, અને સાથે તમારી પાસે હોવું જોઈએ મિત્રો કેલ્ક્યુલેટર। ઓકે, કેલ્ક્યુલેટર તમારી પાસે હશે તો કેલ્ક્યુલેટર તમારી જોડે રાખો, કેમ કે એકાઉન્ટમાં તો કેલ્ક્યુલેટર હોવું જરૂરી છે। શરૂ કરીએ। પહેલા નંબરનો દાખલો છે, નીચેના વ્યવહારોની આમ નોંધ લખો। નીચેના વ્યવહારોની શું આમ નોંધ લખો, એ 2025 જાન્યુઆરીનો। ઓકે, તો પહેલો છે વ્યવહારો પહેલા વાંચી લઈએ પછી આપણે એનું સોલ્યુશન કરીએ, અથવા તો એવું કરીએ એક વ્યવહાર વાંચીએ એકનું લખીએ। તો પહેલાં તો તમારે વ્યવહારો લખવાની જરૂરત તો છે નહીં પરીક્ષામાં, ડાયરેક્ટ જવા આમનોંધ આવે તે કરીને લખવાનું, પણ કોની આમનોંધ એવું તો આપણને કીધું નથી, બરાબર? કોની આમનોંધ એવું કીધું હોત તો આપણે લખવાનું, બટ અહીંયા કીધું નથી તો શું લખવાનું, ખાલી આમનોંધ। ત્યારબાદ અહીંયા આવી રીતે ખાના પાડી દેવાના, તારીખ વિગત ખાતા પાના નવા ઉધાર જમાના। ઓકે, તો આ મુજબ ખાતા પાડી દો અને ત્યાં આપણે શરૂ કરીએ। તો કે આમનોંધમાં 35,000 રોકડા, 28,000 નો માલ, 15,000 નો બેંક ઓવરડ્રાફ્ટ અને 24,000 ના દેવાદારો અને 12,000 ના લેણદારો, 12,000 ના લેણદારો સાથે ધંધો શરૂ કર્યો। તો કે પહેલા તો આપણે 35,000 ના જેટલું બી લાયા છે ને એને ઉધાર કરો અને બાકીનું એનું ટોટલ થાય છે જમા કરી દો। ઓકે, પણ ઓવરડ્રાફ્ટ હંમેશા જમા થાય છે તો એને જમા જ કરીશું। ઓકે, તો 2025 1 જાન્યુઆરી આવી રીતે કરી લખવાનું પહેલો દાખલામાં। તો કે રોકડ ખાતે ઉધાર, તે માલ સ્ટોક ખાતે ઉધાર, રોકડ ખાતે માલ સ્ટોક, બેંક ઓવરડ્રાફ્ટ, દેવાદારો ધંધામાં, અને 12,000 ના લેણદારો ધંધામાં શું લાવ્યા છીએ મિત્રો આપણે, અને ધંધો શરૂ કર્યો છે, તે માટે જે ઉધાર થાય ઉધાર કરવાનું, જે જમા થાય જમા કરવાનું। તો રોકડ ખાતે ઉધાર, રોકડ આવે તો ઉધાર, માલ સ્ટોક ખાતે માલ આવે તો ઉધાર, અને દેવાદાર ખાતે ઓકે તો આ બધા ઉધાર થશે, અને જમા બેંક ઓવરડ્રાફ્ટ હંમેશા જમા થાય છે। લેણદારો છે એ પણ આપણા લેણદારો છે, આપણે એમના દેવાદારો છીએ, તે માટે લેણદારો જમા, અને મૂડી ખાતે શું, મૂડી ખાતે જે ટોટલ થાય છે આપણું જમા થાય છે। ઓકે, તો 35,000 ના રોકડ, માલ સ્ટોક આપણો 28,000 નો હતો, અને દેવાદારો આપણે કેટલા 24,000 ના હતા, અને બેંક ઓવરડ્રાફ્ટ 15,000, લેણદારો 12,000, અને મૂડી ખાતે 50,000 જમા કર્યા છે મિત્રો। ઓકે, કેટલા 50,000। બરાબર, રોકડ અને બેંક ઓવરડ્રાફ્ટના જમા કર્યા છે, રોકડ અને બેંક ઓવરડ્રાફ્ટના, કેમ કે 24 અને 28 કરીશું 52 થશે। રોકડ ખાતાના અને બેંક ઓવરડ્રાફ્ટના, તો આપણે બેંક ઓવરડ્રાફ્ટ કેટલાનું છે 15,000 નું છે, ત્યારબાદ લેણદારો 12,000 ના, મૂડી ખાતે 5। તો અહીંયા પહેલા તો સરવાળો કરીને જોઈએ કે આપણે જે લખ્યું છે એ બરોબર છે। પહેલા તો આપણે 35,000 કરવાના મિત્રો, કેલ્ક્યુલેટરમાં ગણતા જો, 35,000 પ્લસ 28,000 પ્લસ 24,000, ટોટલ 87,000 મિત્રો થાય છે। એમાંથી આપણું બેંક ઓવરડ્રાફ્ટ માઇનસ કરીએ, 15,000 નું માઇનસ થઈ ગયું, ત્યારબાદ 12,000 નું આ માઇનસ કર્યું, 1 મિનિટ, 35,000 પ્લસ 28,000
+24,000, ત્યારબાદ -15,000 કેટલા બેંક ઓવરડ્રાફ્ટના માઇનસ પહેલા હજુ -12,000 રૂપિયા. હવે 60,000 થાય છે અહીંયા વધેલા. પણ છે આપણે આગળનો પણ દાખલામાં બધું સરવાળો થઈ જશે. એક મિનિટ સરવાળો કરીને જોઉં કે દાખલો સાચો આવે છે કે નહીં. આઈ થિંક અહીંયા કોઈ ભૂલ થઈ છે. જસ્ટ ફોર 2 મિનિટ સ્ટુડન્ટ્સ. 28,000, 24,000, 1,550. ભાઈ માણસથી જ ભૂલ થાય છે, એવું કંઈ વાંધો નથી. ભૂલ થાય તો બી કોઈ વાંધો નથી, આપણે સુધારી લઈશું. અહીંયા ને અહીંયા શું થઈ છે ભૂલ. 12,500 અને 32,30 ટોટલી 110 થાય છે. આપણને અહીંયા જવાબ કીધેલ નથી. અને બીજી સાઈડનો આપણે સરવાળો કરીએ. એની જે અપોઝિટ સાઈડ આપણને આપેલી છે એનો સરવાળો શું થાય છે. આ 15 અને 25નું કોઈ ગોટાવ તો માલ સ્ટોક. જો આ 35,000, 28,000, 24,000ના બેંક ઓવરડ્રાફ્ટ છે. હા અહીંયા જોઈ લો મિત્રો. યાર 24,000ના દેવાદારો અને બેંક ઓવરડ્રાફ્ટ 15,000 અને લેણદારો 12,000. રાઈટ. અહીંયા પણ કઈ ભૂલ. હા બરોબર સમજી ગયો મિત્રો. ભૂલ થાય છે કોઈ વાંધો નહીં. એકવાર ભૂલ થાય બીજી વાર ન થવી જોઈએ. મારાથી થઈ ગઈ. ઓકે. તો આપણે રોકડ ખાતે 35,000 આવશે, માલ સ્ટોક ખાતે 28,000, દેવાદારો ખાતે 24,000, બેંક ઓવરડ્રાફ્ટ ખાતે 15,000 અને લેણદાર ખાતે 12,000 અને મૂડી ખાતે મિત્રો 60,000 આવશે. ધ્યાનથી જોશો ને તો તમને પણ દેખાશે કે અહીંયા જો 60 કરેલા છે ને. આને 50 વાંચતો તો 60 છે. ઓકે. મૂડી ખાતે 60. તો હવે બંને બાજુ સરખો સરવાળો થઈ ગયો. ઓકે. સેકન્ડ વાંચીશું. તો કે 20,000ના માલનો આગનો વીમો લીધો અને જેના વીમા પ્રીમિયમના 1,550 ચેકથી ચૂકવ્યા અને તેમજ દુકાન માટે ત્રાજવા અને શું કહે છે ત્રાજવા અને વજનિયા ખરીદ્યા. ઓકે. તો પહેલાં તો શું કર્યું છે. 20,000નો માલ આગનો વીમો લીધો. આગનો વીમો તો વીમા પ્રીમિયમ ખાતે શું થશે ઉધાર થશે. આગનો વીમો લીધો તો વીમા પ્રીમિયમ ખાતે કેટલા 20,000નો લીધો છે, જે વીમા પ્રીમિયમના 1,550 ચેકથી ચૂકવ્યા છે અને તેમજ દુકાનમાં ત્રાજવા માટે વણજીયા 1,830ના. તો આપણે આગનો વીમો તો લીધો છે પણ હજુ ચૂકવ્યા નથી. તો ચૂકવ્યા કેટલા છે 1,550. તો જે ચૂકવ્યા એટલે શું કે વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. ઓકે. કેટલા 1,550 તે બેંકથી ચૂકવ્યા છે. જોઈ લો ચેકથી લખેલું છે. તો ચેકથી ચૂકવ્યા હોય ને તો અહીંયા શું આવે મિત્રો બેંક ખાતે જમા થશે. કેટલા 1,550. રાઈટ. ત્યારબાદ છે બીજું શું કહે છે આમાં કે તેમજ દુકાન માટે ત્રાજવા અને વજનિયા ખરીદ્યા 1,830 રૂપિયા. તો ડેસ્ટોક ખાતે કેટલા 1,830 અને તે રોકડ ખાતે 1,830 જમા થશે. ઓકે. ત્યારબાદ બીજા નંબરનું છે પાંચમા નંબરનો વ્યવહાર છે કે 20,000નો માલનો આગનો વીમો લીધો. વીમા પ્રીમિયમના 1,550. આ તો એક મિનિટ. હા બરોબર. 8મા નંબરનો વ્યવહાર કે આપણા કહેવાથી કેતન દેસાઈએ 10,000નો માલ 25% નફો ચડાવીને હર્ષદ મહેતાને મોકલી આપ્યો. ભાઈ એને મોકલી આપ્યો છે તો ખરીદ ખાતે ઉધાર 10,000, તે કેતન દેસાઈ ખાતે જમા 10,000. ઓકે. અને પાછું હર્ષદ ખાતે ઉધાર 12,500 તે વેચાણ ખાતે એટલે કે 10,000 ગુણ્યા 25% ભાગ્યા 100 કેટલા થાય મિત્રો ગણી લો. 10,000ના 25% ગુણ્યા 25% શું કહેવાય 10,000 કરો મિત્રો ગુણ્યા 25 ભાગ્યા 100 2500 જવાબ આવે છે. તો અહીંયા 10,000માં 2500 ઉમેરશો એટલે 12,500 જવાબ આવશે. ઓકે. હર્ષદ મહેતાને શું 25% નફો ચડાવીને વેચ્યું હતું. આમાં આપણું કમિશન થયું ને મિત્રો. એના માટે આવો દાખલો પૂછેલો છે. આ થોડું અટપટું કહેવાય. આપણા કહેવાયથી કેતન દેસાઈએ 10,000નો માલ 25% નફો ચડાવીને હર્ષદ મહેતાને મોકલી આપ્યો. ઓકે. તો એમાં થોડુંક આપણું થાય ને એના માટે. તો ખરીદ ખાતે ઉધાર 10,000 અને તે કેતનભાઈ દેસાઈ ખાતે કેટલા 10,000 જમા. તે હર્ષદભાઈ ખાતે ઉધાર લાભ ભાઈ. ત્યારબાદ 12,500 વેચાણ થયું છે તો જમા 12,500 ધ્યાન રાખો. ઓકે. છેલ્લું નંબર શું છે કે નગરપાલિકાના કરવેરા 3,230 ચેકથી ચૂકવ્યો. નગરપાલિકાનો કરવેરા કેટલા છે 3,230 છે મિત્રો. એ ચેકથી કરવેરા ખાતે ઉધાર ખર્ચ થયો ભાઈ આપણું અને તે બેંક ચેકથી ચૂકવ્યો છે તે માટે બેંક ખાતે જમા 3,230.
સરવાળો કરીને જોઈએ. પહેલા ઉધાર સાઈડનું કરીશું કે 35,000 પ્લસ 28,000 પ્લસ 24,000 પ્લસ 1,550 પ્લસ 1,830 પ્લસ 10,000 પ્લસ 1,250 સોરી 12,500 3,230 કેટલા થાય છે મિત્રો? 1,116,110. ઓકે. ત્યારબાદ બીજી સાઈડનો 15,000 પ્લસ 12,000 પ્લસ 60,000 પ્લસ 1,550 ત્યારબાદ 1,830 ત્યારબાદ 10,000 પ્લસ 12,500 પ્લસ 32,030. રાઈટ. આ બંને બાજુનો સરવાળો એક સરખો આવે છે તો આપણો દાખલો સાચો છે. પહેલો દાખલો 10 મિનિટમાં પૂરો થાય છે. ઓકે. ત્યારબાદ બીજા નંબરનો દાખલો મિત્રો જોઈશું. નીચેના વ્યવહારોની આમ નોંધ લખો. 25 માર્ચ. ઓકે. 2025 માર્ચનો છે. પહેલા નંબરનો દાખલો છે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પિનલ બ્રધર્સ પાસેથી 20,000ની 8% વ્યાજની લોન લીધી. દસ્તાવેજ ખર્ચ 200 રોકડ ચૂકવ્યો. ઓકે. તો આની આમનો શું થશે આપણે જોઈએ તો રોકડ ચૂકવ્યો છે ભાઈ, તો આપણે ખાના ફટાફટ પાડી દઈશું આપણે. ત્યારબાદ ઓકે. ત્યારબાદ આમનો લખીશું કે રોકડા અને બેંક, રોકડ અથવા બેંક ખાતે ઉધાર 20,000ની અને 8% વ્યાજથી. ઓકે. 20,000 બેંક ખાતેથી પિનલ પાસેથી લીધી છે. પિનલ પાસેથી લોન લીધી છે. હા, વ્યાજથી લોન લીધી તો બેંક પણ આવી શકે, રોકડા પણ આવી શકે. તો રોકડ ખાતે, રોકડ અથવા બેંક ખાતે ઉધાર 20,000. તે દસ્તાવેજ ખર્ચ ઉધાર 200 રૂપિયા આપણને કીધું એમ. તે 8%ની પિનલ બ્રધર્સની લોન ખાતે કેટલા 20,000 જમા થશે અને તે રોકડ ખાતે 200 જમા થશે. ઓકે. ઓકે. ત્યારબાદ પાંચમા નંબરનું ચિંતનને 1200ની મૂડી કિંમતનો ચિંતનને રૂપિયા 1200ની મૂળ કિંમતનો માલ આપી બદલામાં 1,500ની કિંમતી 1,500નું કિંમતનું ફર્નિચર ખરીદ્યું. જોઈએ આ બદલા પદ્ધતિ છે. ચિંતનને 1200ની મૂળ કિંમતનો માલ આપ્યો અને બદલામાં 1,500નું શું આપણે કિંમતનું ફર્નિચર ખરીદ્યું. તો આ દાખલામાં મિત્રો આપણે શું કરવાનું છે ખબર? આપણે જે 1200નું છે ને તો ફર્નિચર ખાતે ઉધાર કરી દેવાનું, કેમ કે ફર્નિચર છે ને આપણે ખરીદ્યું છે ને ધંધામાં એ ફર્નિચર આવ્યું તો આવે તો ઉધાર. ઓકે. ત્યારબાદ ખરીદ ખાતે આપણે શું કરી દઈશું? જમા. અહીંયા જોવાનું તમારે એ છે કે તમે રકમ કઈ લખો છો. અહીંયા 1200 તમે લખી રહ્યા છો કે 1,500 લખી રહ્યા છો? આ 1,500 અને 1200માં તમને કન્ફ્યુઝ હશે, પણ આ કોઈ જરૂરત નહીં. તમે 1200 લખી શકો છો આમાં અને 1,500 લખી શકો છો. આનો સરવાળાનો જવાબ 300 વધારે પણ ચાલશે અને 300 ઓછો આવે તો બી ચાલશે. બંને જવાબ શું હશે? સાચા જ હશે. ઓકે. કોઈ વાંધો નથી. એવું હોય છે, એકાઉન્ટ હોય છે, બીજું કંઈ ના કહી શકીએ આપણે. 9મા નંબરનો વ્યવહાર છે કે 25,000 મકાન ખરીદી પેટે ચેકથી ચૂકવ્યા. 25,000ના મકાન ખરીદી પેટે ચેકથી ચૂકવ્યા અને દસ્તાવેજ ખર્ચ 2,000 અને દલાલી 500 ચૂકવી. તો કે મકાન ખાતે આપણે કેટલા 25,000 મકાન પેટે ચૂકવ્યા, દસ્તાવેજ 2,000 અને 500 આના. ઓકે. તો પહેલા તો મકાન આપણે જો કેટલામાં પડ્યું છે એ જોઈ લેવાનું. આપણે તો પહેલા મકાન કેટલામાં પડ્યું છે. 25,000 મકાનના છે, 2,000 તો દલાલી છે અને 500 ટોટલ શું છે? 27,500 છે. પહેલા તો ટોટલ લખી દીધું. મકાન ખાતે ઉધાર 27,500. ત્યારબાદ ચેક કેટલાનો આપ્યો છે આપણે? ચેક આપણે આપ્યો છે કેટલા 25,000નો ચેક આપ્યો છે, તો તે બેંક ખાતે 25,000 રૂપિયા જમા થશે. ઓકે. અને તે રોકડ ખાતે એટલે કે આપણો જે ખર્ચ થયો છે દસ્તાવેજ ખર્ચ અને દલાલી, એ દલાલી પણ આપણો ખર્ચ જ છે ભાઈ. તો બંનેનો પ્લસ કેટલા થશે? 2500 થશે. તો એ પણ ત્યાં તો બરાબર બંને બાજુનો સરવાળો ઉધાર જવાનો સરવાળો સરખો થઈ જશે. ઓકે. ત્યારબાદ આપણા બીજા નંબરનો શું છે? 15મા નંબરનો છે કે 12,000નો માલ 5% વેપારી વટાવે અને 3% રોકડ વટાવે કેતન પાસેથી ખરીદ્યો અને અડધી રકમનો ચેક આપ્યો. 12,000નો માલ છે ભાઈ, 12,000ના 5% વેપારી વટાવ અને 3% રોકડ વટાવે કેતન પાસેથી ખરીદ્યો છે અને અડધી રકમનો ચેક. 5% કાઢો, 3% કાઢો, એ બધું કરવાનું છે. હમણાં જોઈએ તો કે ખરીદ ખાતે ઉધાર 11,400. કેમ ભાઈ 11,400? ચેક કરીએ કે આપણા 5% કેટલા? 12,000ના 360. ઓકે. 1 મિનિટ.
5% કેટલા થાય જોઈએ? 12,000 કેમ કે આપણે રોકડ વટાવો એટલે 12 5% 600 રૂપિયા થાય છે. તો આપણે 12,000માંથી 600 માઇનસ કરીશું એટલે આપણો જવાબ 11,400 આવશે. તો પહેલાં તો આપણે કાઢી દીધો તે વટાવ, કેટલા? 600 રૂપિયા આપણે વટાવ કર્યા, તો કે 11,000માંથી 12,000માંથી 600 કાઢ્યા તો 11,400 વધ્યા. તો ખરીદ ખાતે કેટલા ઉધાર કરવાના? 11,400. ઓકે. ત્યારબાદ શું કરવાનું આપણે? કેતનભાઈ ખાતે, કેમ કે કેતનભાઈ પાસેથી ખરીદ્યો છે તો કેતનભાઈ ખાતે જમા કરીશું. કેમ કે આપણે ચેક કેટલાનો આપ્યો છે? કેટલાનો આપ્યો છે મિત્રો? આપણે અડધી રકમનો ચેક આપ્યો છે તો બેંક ખાતે જમા કરીશું. ના, કેતનભાઈ પાસે અડધી રકમ થાય છે તો આ 11,400ના 2% કરે તો 5700 છે. તો કેતનભાઈને આપણે 5700 આપવાના બાકી છે, એવું છે. તો 5700 આપવાના બાકી, તો કેતનભાઈ ખાતે કેટલા થશે? તો કે આટલા 5,700 થશે. 57,000 શું, હું એ પાગલ. ત્યારબાદ તે બેંક ખાતે, બેંકને કેટલા આપવાના થયા? બેંકને આપણે આપવાના થયા 5,529. કેમ કે 5700ના આઈ થિંક 3% કાઢેલા છે. ચેક કરીએ. 171. બરાબર. આ જે 5700 છે એના 3% કાઢવામાં આવેલા છે, 171. તો હવે 5700માંથી 171 માઇનસ કરીશું. 5,529 થાય છે. આપણે વટાવ કેટલાનો થયો ભાઈ? કેટલાનો? 171નો વટાવ. તો આપણે બેંક ખાતે 5,529 જમા કરવાના. ઓકે, આ મુજબ છે ભાઈ. હવે બંને બાજુનો સરવાળો સરખો આવે છે કે નહીં એ જોઈએ. 20,000, 200, 1200, 27,500, 11,400 કમ્પ્લીટ. 60,300. બીજી બાજુ 60,300 આવે કે નહીં જોઈએ. 20,000, 200, 1200, 25,000, 2,500, 5700, 5,529 અને 171. કેટલા થાય છે? 60,300. બંને બાજુનો સરવાળો સરખો થાય તો આપણો જવાબ સાચો છે ભાઈ. ઓકે. ત્રીજા નંબરનો વ્યવહાર જોઈએ તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે. તો તમે કોલ કરીને મેળવી શકો છો. ઓકે. તો જરૂરથી નીચે આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે. કેમ કે વહેલા તે પહેલાં છે મિત્રો, ફટાફટ કોલ કરીને મેળવી લો ને તો તમે લોકો રહી જ જશો. ઓકે. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ મેળવી લેજો. ત્રીજો, નીચેના વ્યવહારો પરથી આમ નોંધ લખો. તો કે એમ મર્ચન્ટ વતી એમ મંગલને 10,000 રોકડા આપ્યા. તો ભાઈ રોકડા આપ્યા તો એમ મર્ચન્ટ ખાતે ઉધાર. કેમ એમ મર્ચન્ટ ખાતે ઉધાર? કે લાભ એમ મર્ચન્ટ ખાતે ઉધાર 10,000 તે રોકડ ખાતે જમા. રોકડ જાય તો જમા. ઓકે. ત્યારબાદ બીજું, કેશિયરે જણાવ્યું કે 5,000નો કેશ બોક્સમાંથી ચોરાઈ ગયા. કેશિયરે શું જણાવ્યું? 5,000 કેશ બોક્સમાંથી ચોરાઈ ગયા. તો આમાં શું આવશે? ચોરાઈ ગયેલ નુકસાન ખાતે આપણે ઉધાર કરીશું 5,000 અને તે રોકડ ખાતે જમા કરીશું 5,000. ઓકે. કે રોકડા આપણા નુકસાન થઈ ગયું ભાઈ, રોકડ જાય તો જમા થઈ ગયા. ઓકે. તો હવે થોડુંક નુકસાન થઈ ગયું, ભોગવવું પડશે, બીજું કંઈ નહીં. ઓકે. ત્યારબાદ 30,000ની ચોપડે કિંમતનું ફર્નિચર આપી 36,000નો માલ ખરીદો. ભાઈ અહીંયા આપ્યું કેટલાનું છે? 30,000નું. અને ખરીદ્યું કેટલાનું છે? 36,000નું. આમાં પણ મેં આગળના દાખલામાં સમજાવ્યું એમ કોઈ બી કિંમત ચાલશે. એક તો તમે 30 લખો કે 36 લખો, જવાબ તો એક જ આવશે. ઓકે. જવાબ સાચો જ ગણાશે ભાઈ, તમારા શિક્ષક ખોટું નહીં આપે કે 30,000 લખો કે 36,000 લખો, કોઈ બી ચાલશે. ઓકે. ખરીદ ખાતે ઉધાર 30,000 તે ફર્નિચર ખાતે જમા. ફર્નિચર ગયું છે
30,000 ચોપડે ફર્નિચર હતું, આપણે ઘસોરો કાપીને તો એ આપ્યું, એના બદલે 36,000નો માલ ખરીદ્યો. તો ફર્નિચર ખાતે જમા, કેમ કે ફર્નિચર જાય તો માલ જાય તો જમા, અને ખરીદી એ આપણો ખર્ચ છે, અથવા તો માલ આવે તો ઉધાર પણ કહી શકો છો, બંનેમાંથી કોઈ બી ચાલે. ચોથા નંબર છે મનનને 5,000નો માલ 2% રોકડ વટાવે વેચ્યો. 5,000નો માલ 2% રોકડ વટાવે વેચ્યો. તો કે 5,000ના 2% એટલે 5,000 ગુણ્યા 2 ગુણ્યા ભાગ્યા 100. 5,000 ગુણ્યા 2 ભાગ્યા 100 એટલે 100 આવે છે. તો આપણે 5,000માંથી 100 માઇનસ કરીશું. શરદી બરદી ખતરનાક થઈ જાય. 5,000માંથી 100 માઇનસ કરીશું તો કે આપણે મકાન ખાતે કેટલા આપણે આપ્યા તો કેટલા છે ને, એને આપણે આપ્યું છે ને, વેચ્યો છે કેટલામાં, તો કે 4,900 વેચ્યો છે. વેચાણ ખાતે કેટલા જમા છે? 5,000, કેમ કે માલ હતો 5,000નો, આપણે વટાવ આપ્યો 100 રૂપિયા, 100 વટાવ ખાતે 100, એટલે મકાન ખાતે ઉધાર 4,900, વટાવ ખાતે ઉધાર 100 રૂપિયા, અને તે વેચાણ ખાતે 5,000 રૂપિયા. ઓકે, તો હવે આનો સરવાળો કરીશું. દાખલો સાચો છે કે ચેક કરીએ. 10,000, 5,000, 30,000, ત્યારબાદ 4,900, ત્યારબાદ 100, 5,000 કમ્પ્લીટ, સોરી 50,000 કમ્પ્લીટ, ત્યારબાદ 10,000, 50,000 ના આવે 5,000, 30,000 અને સાથે 5,000 કમ્પ્લીટ. 50,000 50,000 ઉધાર જમા બાજુનો સરવાળો કમ્પ્લીટ છે. ત્યારબાદ એના પછીનો દાખલો જોતા પહેલા આપણી સાથે મિત્રો હિતેશભાઈ છે, એમની જોડે આપણે વાતચીત કરીએ. એ તમને ને મને કંઈ જાણકારી આપવા માંગે છે, તો એમની જોડે કંઈક વાત કરીએ આપણે, શું કહેવા માંગે છે. ઓકે, બ્રેક લઈએ થોડુંક. આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે, તો એ આપણને તમને અને મને કંઈ જાણકારી આપવા માંગે છે. તો એ આપણને કંઈ કહેવા માંગે છે. તો એરટેલ વાઈફાઈમાંથી છે, તો એમની વાતો આપણે સાંભળીએ શું કહે છે. હિતેશભાઈ. નમસ્કાર મિત્રો, મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ વાઈફાઈથી છું. અચ્છા હિતેશભાઈ, એરટેલ વાઈફાઈથી છો તમે. આપણે એરટેલ વાઈફાઈ એટલે શું, અમને થોડી જાણકારી આપશો? એરટેલ વાઈફાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે, જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. ટીવી ચેનલ્સ અને ઓટીટી સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે. એવું છે, તો મારે ઓટીટી બધું લેવું હોય તો મળી જાય, જોવા મળશે મને ઓટીટી, એમ તમે કહેવા માંગી રહ્યા છો. મારી ટીવી છે તો એમાં મારે યુટ્યુબ જોવું હોય તો એ મળી જશે. અને હું જો આ વાઈફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને? હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં તો મારું નેટ ખતમ થઈ જાય છે, તો હું આ મેળવું તો મારું નેટ ખતમ તો નહીં થાય ને? ના, આમાં તમારું નેટ ખતમ નહીં થાય. નેટ અનલિમિટેડ આવે છે અને યુટ્યુબ પણ તમે જોઈ શકો છો. તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર યુટ્યુબ ચલાવી શકો છો. એવું છે એમ. મારે ચેનલ્સ અને ઓટીટી નથી જોઈતા, મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે? હા, ચોક્કસ મળી જશે. હા, જો મારે આ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે, આ જે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, એમના ઘરે એમને જો આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવું હોય તો મેળવી શકે છે. અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે, તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે, તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે. હા, વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે. તેમના વાલીઓ દ્વારા કોન્ટેક્ટ કરીને આ કનેક્શન મેળવી શકે છે. ફક્ત એટલું જ છે કે નાના નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી. ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે. હા, ચાલો, તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે, એ સારી વાત છે. તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે, તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન? આમાં પ્લાન છે એડવાન્સ, કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી 1,500 રૂપિયા પે કરવાના હશે. અને અત્યારે ઓફર પણ ચાલે છે, 1,500 એડવાન્સ પેમેન્ટ કરીને 1,000 રૂપિયા કેશબેક મળી રહી છે. અલગ અલગ પ્લાન્સ હોય છે, જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે, તમે જોઈ શકો છો. આ અલગ અલગ પ્લાન્સ હોય છે, કેટલાક તમને બતાવી દઉં. આ મુજબ પ્લાન્સ છે. હિતેશભાઈ જરા સમજાવી દેજો આના બારામાં શું છે. પ્લાન્સમાં તમને દેખાઈ રહ્યું છે જે 40 MBPS અને 100 MBPSનો પ્લાન છે. 499 પ્લસ જીએસટી 40 MBPS, 799 પ્લસ જીએસટી 100 MBPS છે. અને ટીવી ચેનલ ઓટીટી સાથેનો પ્લાન બાજુમાં લખેલો છે, જે 599 પ્લસ જીએસટી 30 MBPSનો છે.
899 પ્લસ જીએસટી એ 100 MBPSનું છે. અચ્છા, અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે મિત્રો, આ તમે જોઈ લેજો. આ તમારા માટે જ છે, તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો. તો હિતેશભાઈ, તમારો આ બધી જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિદ્યાર્થીઓ, તમે પણ આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવા માંગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો તમારા વાલી દ્વારા. અને મેં તો આ કનેક્શન લીધું જ છે, તો હું તમને આના બારામાં કહી દઉં. આ કનેક્શનમાં તમને કહું તો આટલું બધું મને નેટ વાપરવા મળે છે, ઓટીટી મળે છે, આ બધી ટીવી ચેનલ, યુટ્યુબ ચાલે છે, આમાં બધું મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે. તો તમે પણ આ મેળવવા માંગતો તો તમે પણ હિતેશભાઈ જોડે કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, ન્યૂ કનેક્શન માટેનું જ છે આ. તો આપણો બ્રેક મિત્રો પૂરો કરે, કન્ટિન્યુ કરીએ આપણો વિડીયો. ઓકે, ત્યારબાદ મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે, તમને સમજાવ્યું એમ તમે કરી શકો છો. ઓકે, એમને કીધું એમ. ઓકે, કંઈ વાંધો નથી. આપણો પીડીએફ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના માટે કોલ કરવાનો. અને એમનું કીધું છે એમના નંબર પર કોલ કરવાનો. ઓકે, એ પ્રોડ્યુસ કર્યું હતું એટલે બ્રાન્ડ. ઓકે, તો પીડીએફ જો મેળવવા માંગતા હોય આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા છે. તમે કોલ કરીને મેળવી શકો છો. ઓકે, નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે. રાઈટ. ત્યારબાદ ચોથા નંબરનું, નીચેના વ્યવહારો પરથી શ્રી નિરાલીના આમનોંધ લખો. તો અહીંયા જો નિરાલીનું કીધું, તો આપણે અહીંયા નિરાલી ખાતે આમનોંધ લખ્યું. આ તમને દેખાઈ રહ્યું છે નિરાલીના ચોપડે આમનોંધ. ઓકે, તો આવું લખવાનું. આપણે આગળના જે વ્યવહારો જોયા એમના કોઈનું નામ આપેલું નહોતું, તો અહીંયા આપેલું તો શ્રી નિરાલી ખાતેનું આમનોંધ એવું લખવાનું. ઓકે, તારીખ બરીખ આપી હોય તો તારીખ બી લખવાની. ઓકે, ત્યારબાદ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી અનીશા પાસેથી 12,000ની 12% લોન લીધી. 60% નાણાં બેંકમાં ભર્યા. વધુ નાણાંની જરૂર છે ભાઈ ધંધાને, અને તે અનીશા પાસેની 12,000ની 12%ની લોન લીધી છે. 60% નાણાં બેંકમાં ભર્યા છે, બાકીના 40% નાણાં પોતાની પાસે છે. તો જોઈએ આનો આન્સર શું આવશે. તો કે બેંક ખાતે 420 રૂપિયા. આપણે 12%ની લોન લીધી છે, લોનના કોઈ વ્યાજ ચૂકવ્યું નથી, તો 12% આપણો કોઈ ગણાશે નહીં. 12%ને સાઈડમાં મૂકી દો. ચલો જોઈએ. 12,000ના કેટલા 60% લોન બેંકમાં ભર્યા છે, તો 12,000 ગુણ્યા 60 કરીશું, ભાગ્યા 100 કરીશું, 7,200. તો બેંકમાં આપણે કેટલા ભર્યા? બેંક લાભ લેનાર ખાતે ઉધાર 7,200 પ્લસ આપણી રોકડ કેટલી છે. હવે આપણી પાસે કેટલા રહ્યા? તો કે આપણી પાસે રહ્યા છે 12,000 માંથી માઇનસ કરીશું 7,200. આપણી પાસે 4,800 રૂપિયા રહ્યા છે, એટલે કે 4,800 રૂપિયા આપણી પાસે ખીચામાં પડ્યા છે. ઓકે, અને 12%ની મનીષાની આમનોંધ લોન ખાતે જમા કેટલા? 12,000. ઓકે, સિમ્પલી વ્યવહાર હતો. બધામાં મિત્રો બાબતે જે લખવાનું ભૂલતા નહીં. ઓકે, મેં નહીં લખ્યું પણ તમારે બાબતે જે લખવાની. ઓકે, બાબતે જે લખવાનું ભૂલતા નહીં. દીપકને 2500 નફો ચડાવીને ઉધાર વેચેલા માલમાંથી 500નો માલ પરત આપ્યો, અને જે મૂળ વેપારી ભાવેશને પરત કર્યો. શું કીધું છે કે દીપકને 25% નફો ચડાવી ઉધાર વેચેલ માલમાંથી 500નો માલ પરત આવ્યો છે, જે મૂળ વેપારી ભાવેશને પરત કર્યો. આપણે દીપકને માલ વેચેલો હતો 25% નફો ચડાવીને, તો 500નો માલ એમાંથી પરત આવ્યો છે, અને જે મૂળ વેપારી ભાવેશ હશો એને પેરેસ કરી દીધું. આપણે 25%ને સાઈડમાં મૂકો, 500ને ધ્યાનમાં રાખો ભાઈ. અહીંયા શું વેચાણ પરત ખાતે આવ્યો કેટલાનો છે? 500નો આવ્યો છે. દીપકને આપણે કેટલાનો મોકલાવ્યો પાછો? તો કે આપણે જે મોકલાવેલો છે દીપકને વેચેલો હતો તો એ 500 હતો. ઓકે, તો દીપક ખાતે આપણે જમા કરીશું 500. ઓકે, આમાં જે હતો ઓલો શું કહેવાય ભાવેશ, એની કંઈ ગણતરી થશે નહીં. થશે પણ પહેલાં અહીંયા કરો પછી અહીંયા કરો તો થોડુંક તમે કન્ફ્યુઝન ના હતો. ત્યારે ભાવેશને આપણે આપ્યું, ભાવેશ લાભ લેનાર થયો તો ભાવેશ ઉધાર ખાતે 400, તે ખરીદ પરત ખાતે 400. ઓકે, અહીંયા કે સમજાવેલું છે 125, 500, 100. અચ્છા, હા બરોબર. જો તમારો 100 રૂપિયાનો હોય
અને તમે 25% નફો ચડાવીને વેચશો, કેટલા 25% નફો ચડાવીને વેચશો તો 125 થાય, તો તમારી કેટલી કિંમત હશે? તો તમને 500 રૂપિયા મળ્યા હશે. તો કે 500 ગુણ્યા 100 ભાગ્યા 125, 500 ગુણ્યા 100 ભાગ્યા 125, 400 રૂપિયા થશે. તો આપણે એના માટે વેચાણ પરત ખાતે કેટલા ઉધાર કર્યા છે? ભાવેશ ખાતે કેટલા 400 ઉધાર કર્યા છે, રાઈટ. પ્રીમિયમ રકમ કેટલી થશે? 20,000 ગુણ્યા 8%. હા, આગળનો દાખલો છે અહીંથી. ચેક. હા, આગ વીમાનું આવી ગયું. આગ વીમાનું પ્રીમિયમ, તો કે આ ત્રીજા નંબરનો વ્યવહાર મિત્રો. આગના વીમાનું પ્રીમિયમ જિંદગીના વીમાનું પ્રીમિયમ 2:3 પ્રમાણમાં ભર્યું. આગના વીમાનું પ્રીમિયમ અને જિંદગીના વીમાનું પ્રીમિયમ, બે પ્રીમિયમ હોય છે. એક આગથી ગયેલો માલ હોય છે, બીજું જિંદગી વીમાનું પ્રીમિયમ હોય છે. બંનેનું જે વીમો હોય એ 2:3 એટલે કે 2 છે એ આગનું છે, 3 છે જિંદગીનું છે. ઓકે, ના પ્રમાણમાં ભર્યું. તો આગના વીમાની પોલિસી 2 લાખ હતી. આગના વીમાની પોલિસી કેટલી હતી? 2 લાખ હતી અને શેર હતી અને તેનું પ્રીમિયમ પોલિસીના 8% હતું. તે પ્રીમિયમ પોલિસીના 8% હતું. તો અહીંયા પ્રીમિયમ રકમ કેટલી? 2 લાખ ગુણ્યા 8, તો કેટલા હશે? 2 લાખ 8% હતું ને, તો 2 લાખ આપણે લખી દેવાના અને ગુણ્યા 8 કરવાના, એટલે આપણે 16 લાખ થાય છે ભાગ્યા મિત્રો 100 બી કરી દો, એટલે આપણે 16,000 આવશે. ઓકે, જિંદગી જે વીમા પ્રીમિયમ તમે ભર્યા છે એ 16,000 ભરશો તમે, એવું થશે. કેમ કે આપણે 8% પર ભર્યા હતા, તો કે 2 લાખના 2 લાખ છે, 8% હતા, તો આપણે 2 લાખ છે ગુણ્યા 8 ભાગ્યા 100 કરવાના, કેટલા હશે? 16,000 આવશે. તો 16,000 આપણે આગના પ્રીમિયમના ભર્યા છે, પ્લસ જિંદગીના પ્રીમિયમના કેટલા હશે ભાઈ? જિંદગીના વીમાના 16,000, બે છે, 2 જેમમાં આવ્યું હતું એટલે 2:3, તો કે 2/3 આવશે. તો કે 16,000 ગુણ્યા 3 ભાગ્યા 2, 16,000 ગુણ્યા 3 કેમ છે ખબર ને? ઓલો જિંદગીના વીમામાં જેમમાં કેટલા છે? 3 છે, તો માટે અહીંયા 3 આવશે ને ભાગ્યા 2 છે, તો 2 જેમ, તો કે 24,000. તો કે કરેલી છે ગણતરી, તમને સમજમાં આવે એ માટે. તો આ જે ગણતરી છે એ તમારે પરીક્ષામાં લખવાની નથી, પરીક્ષામાં ન લખતા. ઓકે, 24,000 થશે. તો 24,000 જિંદગીના વીમાનો પ્રીમિયમ થઈ ગયું. તો આગથી વીમા ખાતે ઉધાર 16,000, જિંદગીના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 24,000, રાઈટ. આ વખતના દાખલા બહુ અઘરા છે, પ્રથમ પરીક્ષાના બહુ સહેલા હતા. ઓકે, તે રોકડ ખાતે કેટલા? 40,000 રૂપિયા. બંનેનું પ્લસ કરી દીધું કે 24,000 છે. 24,000. અરે યાર, કેલ્ક્યુલેટર કેમ ચાલતું નથી? ક્યાં ગયું? બંધ થઈ ગયું, નહીં ચાલુ છે. 24,000 પ્લસ 16,000, 40,000 ટોટલ થાય છે. ઓકે, ત્યારબાદ પછીનો વ્યવહાર છે, તો કે 9,000નું અંગત શેર ડિવિડન્ડ પેઢીના બેંક ખાતામાં જમા કરાવ્યું. 9,000નું અંગત શેરનું ડિવિડન્ડ છે ભાઈ, એને તે પેઢીના બેંક ખાતામાં જમા કરાવેલું છે. જોઈ લો, એમાં શું થશે? બેંક ખાતે ઉધાર થશે 9,000, મૂડી ખાતે જમા થશે. બેંક ખાતે ઉધાર, મૂડી ખાતે જમા, રાઈટ. 9,000. ત્યારબાદ આનું સરવાળો કરીશું. સરવાળો કેટલો આવે છે? 7,200 પ્લસ 4,800 પ્લસ 500 પ્લસ 400 અને કેટલા થશે? 16,000. અરે યાર, શેટ, ફરીથી ગણી લો મિત્રો. 7,200 પ્લસ, અરે ગણતરીમાં ભૂલ થઈ રહી છે. 7,200, 4,800, 500, 400, 16,000, 24,000 અને 9,000. 61,900 જવાબ આવે છે. બંને બાજુ સરવાળો પણ જોઈ લેજો મિત્રો તમે. 61,000 આવે તો આપણો દાખલો સાચો છે. બંને બાજુ સાચું જ આવે છે, કેમ કે આપણે ઘણી રીતે જ આવ્યા છીએ. તો કે ત્યારબાદ આપણે જોઈએ 5મા નંબરનો વ્યવહાર. અને તે પહેલાં મિત્રો, તમે જો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે આખા ગાલા અસાઇનમેન્ટની કહું છું, બધું હોલ સોલ્યુશન આવી જશે એમાં.
તો PDF જો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, તો એના પછીનો 5મા નંબરનો દાખલો છે નીચેના વ્યવહારોની શ્રી ખુશ્બુની આમ નોંધ લખો. 25 સપ્ટેમ્બર. ઓકે, સપ્ટેમ્બરનું આવી ગયું. હવે સપ્ટેમ્બરનું આવી ગયું. તો 1 સપ્ટેમ્બર 2025ની બીજી, ત્યારબાદ છે 4 સપ્ટેમ્બર 2025ની, એવું છે. તો આ વ્યવહારો તમને આપેલા છે આ મુજબ. તો કે 20,000 બેંક ઓવરડ્રાફ્ટ છે, સોરી બેંક ઓફ બરોડા 20,000 બેંક ઓફ બરોડામાં ભરી ખાતું ખોલાવ્યું છે. પહેલા નંબરનો વ્યવહાર છે, એનો જવાબ જોઈએ. બેંક ખાતે ઉધાર, ખાતું ખોલાવે, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા થાય. તો બે લાભ બેંક લાભ લેનાર છે, તો બેંક ખાતે ઉધાર અને તે રોકડ ખાતે જમા, કેમ કે આપણે બેંક ઓફ બરોડામાં ભરી ખાતું ખોલાવ્યું છે તો આપણે પૈસા તો આપ્યા છે ને, તો પૈસા જાય, રોકડ જાય છે, તો કેટલા જમા? 20,000. 20,000 જમા થઈ ગયા, પહેલો પૂરો દાખલો. ત્યારબાદ બીજું છે 30,000નું ફર્નિચર 27,000માં વેચ્યું, દલાલીના 400 આપ્યા. 30,000નું ફર્નિચર હતું, 2700માં વેચ્યું છે અને દલાલીના 400 આપ્યા. તો આ થોડુંક લેન્ધી થશે. ઓકે, જોઈ લો આ મુજબ. તો કે રોકડ બેંક ખાતે કેટલા? બેંક ખાતે ઉધાર કેટલા? 2700. કેવી રીતે? સોરી 27,000 ઉધાર, કેમ કે 30,000નું ફર્નિચર છે, 27,000માં વેચ્યું છે, દલાલીના આપ્યા. તો કે બેંક ખાતે ઉધાર 27,000, કે આ જે ફર્નિચર લેવે થાય છે ચેકથી જ થાય છે, બેંક ખાતાથી, તો વેચ્યું દલાલીના. તો બેંક ખાતે ઉધાર 27,000, કે આપણે આપ્યું છે 27,000માં જ છે ને. ફર્નિચર કેટલાનું? ફર્નિચર વેચાણના નુકસાન ખાતે આપણે ફર્નિચર વેચ્યું 30,000નું હતું, 27,000માં વેચ્યું, નુકસાન કેટલું થયું? 3,000નું થયું. તો નુકસાન આપણે લખીશું. તો કે 30,000માંથી 27,000 માઇનસ કરશો એટલે તમારો જવાબ 3,000 આવશે અને 3,000 આવશે નુકસાન તમારું. ઓકે, ત્યારબાદ દલાલી કેટલી આપી? આપણે 400 રૂપિયાની દલાલી આપી, દલાલી ખાતે બી ઉધાર થઈ. ત્યારે ફર્નિચર કેટલાનું હતું? 30,000નું હતું, 30,000 લખી દે ફર્નિચર ખાતે જમા. અને રોકડા આપણે કેટલા ચૂકવ્યા? રોકડા ચૂકવ્યા છે ને દલાલી, તો દલાલીને પણ જમા થઈ ગયા. ઓકે, આ બધે ઉધાર જમાનું સરખું થઈ ગયું. ત્યારબાદ 10મા નંબરનું 3,000નો ઓવરડ્રાફ્ટ બેંક ઓફ બરોડાએ મંજૂર કર્યો. 3,000નો ઓવરડ્રાફ્ટ બેંક ઓફ બરોડાએ મંજૂર કર્યો છે ભાઈ. તો કે બિન આર્થિક વ્યવહાર કહેવાય. આ ભાઈ મંજૂર કર્યો છે, આપણે આપ્યો નથી. ઓકે, તો આટલું સહેલું થઈ ગયું તમને ભાઈ. એક દાખલો, એક વ્યવહાર ન લખવો પડે, 3 લખવા પડે ભાઈ. ઓકે, ત્યારબાદ 14મા નંબરનું 10 બેંક ચાર્જીસ આપણે ખાતે ઉધાર્યા, જ્યારે 15 વ્યાજના રકમ જમા કર્યા. બેંક ચાર્જીસ 10 રૂપિયા ઉધાર્યા છે ને 15 જમા કર્યા છે. શું? 10 ઉધાર્યા, તો બેંક ચાર્જીસ ખાતે ઉધાર 10 રૂપિયા, તે બેંક ખાતે જમા 10 રૂપિયા. ત્યારબાદ બેંકે આપણને આપ્યા છે, ઓકે, કેટલા ઉધાર? 15, અને તે બેંક વ્યાજ ખાતે કેટલા જમા? 15. ઓકે, આ મુજબ છે અને તમારો જવાબ આ મુજબ આવશે. ચેક કરીએ દાખલો, સરવાળો કરીને કે 20,000 પ્લસ 27,000 પ્લસ 3,000 પ્લસ 400 કેટલા થયા? 5 પ્લસ અહીંયા 10 પ્લસ 15 50,425. ઓકે, બંને બાજુ 50,425 જ આવે છે કેલ્ક્યુલેટરમાં પણ. તો આપણો દાખલો શું છે? સાચો છે. ઓકે, કોઈ કંઈ પણ છે, આપણે ગણેલા દાખલા બધા દાખલા સાચા છે એની ગેરંટી છે. ઓકે, છઠ્ઠા નંબરનું જોતા પહેલા મિત્રો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ નીચેના વ્યવહારો શ્રી પૂજાની આમ નોંધ લખવો. પૂજાની, તો આપણે અહીંયા તમને કીધું તો ખુશ્બુની આમ નોંધ તો આપણે લખવાનું રહી ગયું છે મિત્રો. તો અહીંયા ઉપર લખી દેજો ખુશ્બુની, અને અહીંયા લખવાનું છે આપણે પૂજાની આમ નોંધ. હા, શ્રી પૂજાના ચોપડે આમ નોંધ એવું લખવાનું. ઓકે, ત્યારબાદ છઠ્ઠા નંબરનું જોઈએ. પહેલો વ્યવહાર 14મો વ્યવહાર છે, એમાં પહેલો જ વ્યવહાર 14મો છે. 10% રોકડ વટાવે વેચાણ કરી 10,800નો ક્રોડ્સ ચેક મેળવ્યો. 10% રોકડે વેચાણ કરી 10% રોકડ વટાવે વેચાણ કરી 10,800નો ક્રોડ્સ ચેક મેળવ્યો છે. તો બેંક ખાતે ઉધાર 10,800નો ચેક આવ્યો છે ભાઈ. આવક થઈ ગઈ ભાઈ, આવ્યો તો કે 10,800.
તે વટાવ ખાતે બેંકને લાભ મળ્યો છે ને, તમને તો નહીં મળે, બેંકને મળે, બેંકમાં જમા થયો છે. વટાવ ખાતે કેટલા? 1200 રૂપિયા, 10%. 1 મિનિટ, 1200 રૂપિયા કેવી રીતે? ચેક 10,800, 10,800, 1,800 થશે, 1,080. આ છઠ્ઠા નંબરનો છે ને, 10,800 નો ક્રોડ ચેક મેળવ્યો. 10,800 જે 1200 રૂપિયા જે આવ્યા છે ને મિત્રો, એ આપણે વટાવ આપેલું છે. અને ક્રોડ ચેકનું કંઈ હશે સિસ્ટમ, આ પ્રોપર એકાઉન્ટના ટીચરે, અરે હા ગણતરી જોવાનું તો ભૂલી જ ગયો. આપણે જીરો કેટલા છે? 90, 10,800 તો અચ્છા 10%, 10,800 તો 100 કેટલા? તો કે 10,800. અચ્છા 10% રોકડ વટાવે છે, 10% રોકડ વટાવે વેચાણ કર્યું છે, તો આપણે 90% કેટલા? 10,800 થઈ રહ્યા છે. 90% આપણે કેટલા થઈ રહ્યા છે? 10,800. તો બાકીના 10% કેટલા થશે? બાકીના 10 તો વધ્યા ને, તો 10,800 ના ગુણ્યા 100 કરવાના ભાગ્યા 90 કરવાના. એટલે 10,800 ના ગુણ્યા 100 ભાગ્યા 90, 12,000 આવે છે. ઓકે, તો આપણે વટાવ આપણે આપેલો છે 12,000 નો આપેલો છે. 10,000 રોકડ વેચાણ કે 10,800 નો ક્રોડ્સ ચેક મેળવ્યો છે, તે માટે 10% આપણે જે આ 10,800 થઈ રહ્યા છે, બાકીના 90% ના બાકી છે એવું કીધેલું છે, એટલા માટે તો 12,000 આપણા થઈ રહ્યા છે. તો વટાવ આપણે 1200 નો આપેલો છે. 10% કરી 1,000 ના આવી જાય. વટાવ આપણે કેટલાનો છે? 1200 નો આપેલો છે. બારસો નો વટાવ ઓબ્વિયસલી વેચાણ આપણે 12,000 નું કરેલું છે, 12,000 નું જ વેચાણ કરેલું છે આપણે, બરાબર. અને વટાવ એમાં 1200 આપેલું છે, અને બેંક ખાતે જમા કેટલા થયા છે? 10,800 થયા છે. હવે માલ વેચ્યો નથી. ઓકે, તમને એવું લાગ્યું હશે વેચાણ કરી, વેચ્યો નથી મિત્રો, આ સમજવા એટલા માટે ટાઈમ લાગી ગયો આમાં. આપણે વેચ્યો નથી 10,800 નો માલ, આપણે એટલાનો ચેક મેળવ્યો છે, 10% રોકડે વટાવ વેચાણ કર્યું છે. તો પહેલા તો આપણે 10,800 ના ગુણ્યા 100 કરીને ભાગ્યા 90 કરવાના હોય. ઓકે, ત્યારબાદ 12,000 નો માલ આપણે વેચેલો છે, અને 12,000 ના 10% એટલે કે 1200 આપણે વટાવ આપેલો છે, અને આપણે 10,800 ચેક મેળવ્યો છે, બરાબર. આ મુજબ આની થઈ રહ્યું છે. ઓકે, આટલું સમજવા જેવું છે. સમજમાં જેને આવ્યું હોય એને આવ્યું હોય, બાકી તો બધા કંઈ વાંધો નહીં. ફરીવાર ટ્રાય કરો સમજવાની શું થયું છે. અહીંયા એકવાર હજુ સમજાવી દઉં. 10,000 નો 10% રોકડ વટાવે વેચાણ કરી, શું કીધું છે? 10% નો રોકડ વટાવે વેચાણ કરી 10,800 નો ક્રોડ્સ ચેક મેળવ્યો છે. વેચાણ કેટલા રૂપિયાનું કર્યું એક આપણને કીધું નથી. 10,000 રોકડ વટાવ આપ્યું છે, તો પહેલા તો આપણે 90% શોધવા પડે, 10% 90% શોધવા પડે ને, તો 10,800 ગુણ્યા 100 ભાગ્યા 90 કરો ને, ત્યારે આપણે એ રકમ મળે. આપણે એટલાનું વેચાણ કર્યું છે એ મળે. અને એના 10% રોકડ વટાવ, તો 12,000 ના રોકડ વટાવ 10% કેટલા થશે? 1200 રૂપિયા થશે. ને 1200 રૂપિયા આપણે માઇનસ કરીશું, 10,800 એનો આપણે ચેક મળ્યો છે. તો આ મુજબ આની આમનોંધ થાય છે. એવડું સમજવા જેવું છે બધું. ઓકે, ત્યારબાદ 15મા નંબરનું, વિનય પાસે 3,000 ના લેણા પેઠે 40% રકમ મળી શકે તેમ નથી. ઓહો, વિચારો, જે માંડીવાળી બાકીની રકમનો ક્રોડ્સ ચેક મળ્યો. 3,000 લેણા પેઠે હતા, 40% રકમ મળી શકે નથી. તો 3,000 ગુણ્યા 40 ભાગ્યા 100 કેટલા? 1200 રૂપિયા. અરે ફરીથી હા નહીં. તો બેંક ખાતે ઉધાર કેટલા? 1,800, કેમ કે બાકીની ચેક તો હા 1200 ને આપણું શું હાલખાત પડી છે ને ભાઈ, 1200 ની હાલખાત પડી. 3,000 માંથી 1200 કાઢશો એટલે તમને 1,800 વધશે, તો 1,800 બેંકમાં જમા થઈ ગયા. અને ઘાલખાત કેટલાની પડી? 1200 ની. તો 1200 અને તે વિનય ખાતે કેટલા? 3,000 હતા, તો એ જમા થઈ ગયા. ઓકે, 3,000 ગયા નહીં એટલે જમા થઈ ગયા. ગયા તો આપણા કેટલા ગયા છે? 1200 રૂપિયા ગયા આપણા, કંઈ વાંધો નહીં, ચાલશે. ત્યારબાદ 16મા નંબરનો, આજ રોજ 800 વ્યાજ સહિત
10,000 બેંક ઓવરડ્રાફ્ટની રકમ ભરી દીધી. આજ રોજ 1200 વ્યાજ સહિત 10,000ની બેંક ઓવરડ્રાફ્ટની રકમ ભરી દીધી. તો કે બેંક ઓવરડ્રાફ્ટ ખાતે 10,000 રકમ ભરી છે, રકમ જાય છે 10,000. ત્યારબાદ શું છે? BODના વ્યાજ ખાતે, BODના વ્યાજ ખાતે બેંક ઓફ ના બેંક ઓવરડ્રાફ્ટ ભરી દીધી. આજ રોજ વ્યાજ સહિત 800 બેંક ઓવરડ્રાફ્ટની રકમ બેંકમાં ઓવરડ્રાફ્ટની રકમ ભરી દીધી છે. વ્યાજ 800 નું ગયું, 800 વ્યાજ સહિત કીધું છે એટલા. તો કે 800 વ્યાજના 10,000 બેંક ઓવરડ્રાફ્ટના ટોટલ તે બેંક ખાતે જમા કેટલા કરાયા છે આપણે? 10,800 કરાયા છે. ઓકે, સિમ્પલ. આ તો બહુ સિમ્પલ હતો. ત્યારબાદ રાજને 5% રોકડ વટાવે વેચાણ કર્યું, તેને અડધી રકમનો 5,700નો ચેક આપ્યો, જે તુરંત બેંકમાં ભર્યો. આ સમજવા જેવો દાખલો જોઈ લો. અચ્છા, આટલી મોટી સમજૂતી પણ છે આમાં. રાજ ખાતે ઉધાર કેટલા? 6,000. સાહેબ તમે તો અહીંયા 6,000 ક્યાં ગણતરી જ નથી કરેલી. તો પહેલાં તો તમને નીચે ધ્યાન આપો. નીચે તમને સમજૂતી આપેલી છે. ધારો કે 100 વેચાણ, અડધી રકમ 50, એટલે કે 50 ગુણ્યા 5 બરોબર 2.5 થાય. 50 ગુણ્યા 5 ભાગ્યા 100 કીધું હશે આઈ થિંક. 2.5 થાય ભાગ્યા 100 કરશું વટાવ. ઓકે, તો ત્યારબાદ 2.5 થાય. તે મુજબ આપણું વેચાણ કેટલું થયું? વેચાણ 5700 વેચાણ કિંમત છે. તો 5700 ગુણ્યા 100 ભાગ્યા 47.5. કેમ કે 2.5 છે અને 47.5 ભાગ્યા 100 કરવાના આપણે. એક મિનિટ, 50 100 વેચાણ, એમાં 100%નું વેચાણ થયું છે. 50 અડધી રકમ થઈ એની, તો 50 ગુણ્યા 5 ભાગ્યા 100 2.5 થાય. હવે 2.5 અને ભાગ્યા 47.5, 2.5 ગુણ્યા યાર સમજવા જેવો દાખલો થઈ ગયો છે આ તો. આ પ્રોપરલી એકાઉન્ટના શિક્ષકે બનાવ્યો છે. હું તો હમણાં ટેસ્ટ આપવામાં આવ્યું છે એટલે તો હજુ પ્રોપરલી શિક્ષક થવાનું જ છે મારે. 5700નો ચેક આપ્યો છે, તુરંત બેંકમાં ભર્યો. ₹5700 ગુણ્યા 100 ભાગ્યા 47.5, 47.5 જે આ શિક્ષકે ગણેલા છે. 50 તમે 50માંથી માઇનસ 2.5 કરશો ને ભાઈ, જે આપણે રકમ ગઈ છે. કેમ કે અહીંયા તમને જે મળી છે ને અડધી રકમની ચેક મળી છે અને 5% રોકડ વટાવે વેચાણ કાઢવાનું છે. એમાંથી અડધી રકમની ચેક મળી છે કેટલી? 5700ની. તો ધારો કે આપણે 100 વેચાણ કરેલું છે ને અડધી રકમ 50 છે એની, તો એને 50 ગુણ્યા 5% આપણે કાઢવાના છે. તો 5% છે તો ગુણ્યા 5%, 50 ગુણ્યા 5 ભાગ્યા 100 એટલે 2.5 થાય. તો હવે જે આપણું 50 વેચાણ થયું છે એમાંથી આ 2.5 માઇનસ કરીશું તો 50 માઇનસ 2.5 એટલે આપણે 47.5 આવે છે. હવે જે 47.5 આવે છે તો આપણે વેચાણ કિંમત ટોટલ આપણે કેટલાનું વેચાણ કર્યું એ તો જોવું પડશે ને. તો ટોટલ વેચાણ જોઈશું તો 57,000 એક મિનિટ 57,000 ગુણ્યા 100 ભાગ્યા 47.5 કેટલા આવશે? 12,000નું આપણે ટોટલી વેચાણ કર્યું છે. 12,000નું. ઓકે, 5700 ગુણ્યા 100 ભાગ્યા 47.5 12,000નું વેચાણ કર્યું છે. આપણી વેચાણ કિંમત 12,000 પહેલા લખી દો તમે. પછી રાજ ખાતે ઉધાર 6,000. હવે આ રાજ ખાતે કેમ આપણે ઉધાર કર્યું? રાજને 5% રોકડ વટાવે વેચ્યું, અડધી રકમનો ચેક મળ્યો. તો અડધી રકમ તો મળ્યો છે, અડધી રકમનું બાકી છે. તો 12,000ની અડધી એટલે કેટલા? 12,000ની અડધી એટલે 6. તો 6,000 બાકી છે. તો અને બેંકમાં એને મોકલાવ્યો કેટલાનો છે? 5% રોકડ કાઢી દો. તો 6,000ના 5% કાઢવાના. 6,000ના 5% 300.
તો આપણે 6000 માંથી -300 કરશો એટલે 5700 જવાબ આવશે. તો બેંકમાં જમા આપણા કેટલા થયા છે? 5700 થયા છે. પ્લસ આપણે વટાવ કેટલાનો ગયો? તો કે 300 નો આપણે વટાવ આપ્યો, આપણે કાપ્યા ને હમણાં એ 300. હવે ટોટલ મારીને અહીંયા 12000 નો માલ વેચાણ થઈ ગયો. આ વ્યવહાર કમ્પ્લીટ થાય છે. મિત્રો આથી આપણો આ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં ભાગ 1 ના પ્રકરણ નંબર 6 જે પેટા નોટ છે જેની PDF રેડી છે, તો એમાં આપણે મળીશું. ઓકે, તો ચેનલ સાથે જોડાઈ રહેજો મિત્રો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.